તો દોસ્તો આપણે કિલેશ્વર મહાદેવથી રિટર્ન થઈ ગયા છે અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરે જાય છે। મંદિરો પૈકી એક છે। તેના ઇતિહાસ અને મહત્વ વિશે પ્રાપ્તિના હેતુસર આ શિવલિંગની પ્રથમ પૂજા આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે આવી હતી। આગળ જઈએ તો મિત્રો જમીનનું દાન જોવા મળે છે મિત્રો, અને દોસ્તો મનોકામના પૂર્તિ એવી આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છે અને અહીંયા મહંત જે સેવા પૂજા કરે છે તે આપણે તો અહીંનું શાંત વાતાવરણ તમને ચિંતનને ભરી દેશે દોસ્તો। જે આધ્યાત્મિકતાથી સમજાગર કરવા માટે અમારી સાથે જોડાઓ। જય શ્રી રામ દોસ્તો, લીવેલોક ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છીએ બિલેશ્વર મહાદેવ મંદિરે। પહેલાં આપણે માં ખોડિયારમાં ઠાપાવાડી માં ખોડિયારના દર્શન કર્યા, પછી જાંબુવનની ગુફા, પછી કિલેશ્વર મહાદેવ, અને હવે જઈએ છીએ આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે। તો વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવીએ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો બિલેશ્વર મહાદેવ મંદિર। તો દોસ્તો આપણે કિલેશ્વર મહાદેવથી રિટર્ન થઈ ગયા છે અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરે જાય છે, જ્યાં બિલેશ્વર ગામનું નામ બિલેશ્વર છે મિત્રો। તો ચાલો તમે પણ અમારી સાથે, અને મિત્રો વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો, અને સાથે જ કે વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો। તમારી લાઈક એ જ અમારી મહેનત છે। તમે લાઈક કરો છો તો અમને મોટિવેશન મળે છે મિત્રો, અને તમારી જેવી લાઈક તમે કરો છો તેવું અમે આગળ વિડીયો બનાવવામાં અમને બહુ મોટું મોટિવેશન મળે છે દોસ્તો। લાઈક અવશ્ય કરજો। તો ચાલો તમે પણ બિલેશ્વર મહાદેવના દર્શન કરો। ચાલો બિલેશ્વર ગામ, બિલેશ્વર મહાદેવ, જય મહાદેવ। તો દોસ્તો બિલેશ્વર મહાદેવનો ઇતિહાસ અને મહત્વ આપણે થોડુંક જાણી લઈએ। તો દોસ્તો બિલેશ્વર મહાદેવ મંદિર ગુજરાતમાં આવેલા અનેક મહત્વના શિવ મંદિરો પૈકી એક છે। તેના ઇતિહાસ અને મહત્વ વિશે અહીં ઘણી વિગતો આપેલી છે મિત્રો। તો દોસ્તો સ્થાન અને પૌરાણિકતા વિશે જાણવા જઈએ તો બિલેશ્વર મહાદેવ મંદિર મુખ્યત્વે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામમાં પિલગંગા નદી કિનારે આવેલું છે મિત્રો। દોસ્તો આ મંદિર આશરે 1300 વર્ષથી પણ વધુ પૌરાણિક માનવામાં આવે છે મિત્રો। હવે દોસ્તો એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ રાજસ્થાનના કુંદાકોટી શહેરના રાજા સૂરજમલ હાંડા નામના રાજવીએ કરાવ્યું હતું મિત્રો। આગળ ઇતિહાસ જોવા જઈએ મિત્રો તો શ્રી કૃષ્ણ સાથે સંબંધ આ મંદિરનો પણ છે। સૌથી પ્રસિદ્ધ દંતકથા અનુસાર મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે પુત્ર પ્રાપ્ત ના હેતુસર આ શિવલિંગની પ્રથમ પૂજા કરી હતી મિત્રો। હવે દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ તેમણે 1.25 લાખ કમળ ચઢાવીને શિવલિંગની પૂજા કરી હતી મિત્રો। દોસ્તો પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની આંખ કાઢવા માટે કટાર ઉગામી હતી, ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને ભગવાન શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સહિત અનેક વરદાનો આપ્યા હતા। મહાદેવના વરદાનથી શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્ત થયો હતો મિત્રો। આગળ જોઈએ મિત્રો તો બિલેશ્વર નામ અન્ય એક કથા અનુસાર શ્રી કૃષ્ણએ 7 મહિના સુધી શિવલિંગની પૂજા બિલીપત્રો વડે કરી હતી, તેથી આ જગ્યા બિલેશ્વર તરીકે ઓળખાય છે, જે દોસ્તો અપભ્રંશ થઈને બિલેશ્વર બન્યું। હવે મિત્રો નંદી મહારાજનું મહત્વ આ મંદિરમાં ઘણું છે। નંદી શિવના શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે, જે આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ દોસ્તો। તો દોસ્તો આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે, અને તમે મારી પાછળ ગેટ જોઈ શકો છો, અને ગેટમાં નામ પણ લખેલું છે। અને હમણાં તમને મંદિર પરિસરને અંદર જઈ અને બધા વ્યૂ દેખાડી દઈએ, તમને બિલેશ્વર મહાદેવના દર્શન પણ કરાવી દઈએ, અને અંદર જે બાપુ સેવાદાર છે તેને પાસેથી આપણે સ્પીચ પણ લેશું, ઇતિહાસ વિશે પણ જાણશું। તો ચાલો મિત્રો તમે બિલેશ્વર મહાદેવ
એક દંતકથા અનુસાર જ્યારે મિત્રો મોહમ્મદ ગઝની સોમનાથ સહિતના શિવાલયો તોડતો બિલેશ્વર આવ્યો ત્યારે નંદીએ પિલનાથ મહાદેવના આદેશથી પોતાના મોઢામાંથી હજારો ભમરાઓ કાઢીને ગજની અને તેના લશ્કરને ભગાડ્યા હતા. દોસ્તો એવી માન્યતા છે કે નંદી મહારાજની. તો દોસ્તો આપણે બિલેશ્વર મહાદેવ મંદિર પરિસરની અંદર આવી ગયા છે. મારી પાછળ મંદિર છે અને સામે નંદી ભગવાન તો બેઠેલા છે. તે બધા જ વ્યૂ હમણાં તમને બતાડી દઈએ. અત્યારે આપણે મંદિર પરિસરની અંદર આવી ગયા છે અને ફરતા જે કોઈ બીજા મંદિર છે તે પણ તમને હમણાં દર્શન કરાવી દઈએ. તો દોસ્તો બન્યા રહેજો વિડીયોમાં. ચારેય પ્રદક્ષિણા કરીને તેમના કાનમાં પ્રાર્થના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો. દોસ્તો અખંડ જ્યોત મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની પાછળના ભાગે 2 અખંડ જ્યોત મૂકવામાં આવી છે. દોસ્તો આ જ્યોત પોરબંદર અને જામનગરના મહારાજા દ્વારા 1865માં વિશ્વ શાંતિ માટે પ્રગટાવવામાં આવી હતી. આગળ જઈએ તો મિત્રો જમીનનું દાન. હવે જમીનના દાનનો ઇતિહાસ મુજબ પોરબંદર રજવાડાએ આ મંદિરને અમુક જમીન અને નવાનગર રજવાડાએ સજ્જીડાઈ ગામ ધર્માદામાં આપ્યું હતું મિત્રો. તો દોસ્તો આગળ જોઈએ તો પિલગંગા નદી મંદિર નજીક પિલગંગા નદી આવેલી છે, જ્યાં અસંખ્ય બીલીપત્ર વૃક્ષો છે. ભક્તો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે મિત્રો. દોસ્તો વધારે મહત્વ જોવા જઈએ તો આ સ્થાનનું કેન્દ્ર બિલેશ્વર મહાદેવ મંદિર કરોડો ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શ્રાવણ માસ અને સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે મિત્રો. અને દોસ્તો મનોકામના પૂર્તિ એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી અને શિવજીની આરાધના કરવાથી ભક્તોની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે મિત્રો. અને દોસ્તો મનોકામના પૂર્ણ થાય છે મિત્રો. વિવિધ દેવી દેવતાઓની ઉપસ્થિતિ કેટલાક બિલેશ્વર મંદિરો જેમ કે અમદાવાદમાં પણ એક બિલેશ્વર મંદિર આવેલું છે. તો આ થોડીક મહત્વ અને ઇતિહાસ હું તો બિલેશ્વર મહાદેવનો એ મેં આપને કહ્યો. દોસ્તો વધારે માહિતી માટે તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો છો દોસ્તો. તો દોસ્તો આપણે બિલેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છે અને અહીંયા મહંત જે સેવા પૂજા કરે છે તે આપણે સાથે છે. તેના પાસેથી આપણે બિલેશ્વર મહાદેવની થોડીક ઇતિહાસ અને માહિતી લઈએ, કારણ કે આપને તો ખબર ના હોય. આપણે શેઠ માધુપુરથી આવ્યા છીએ અહીંયા, એટલે આપણે તો ઇતિહાસનો એટલો બધો ખબર નથી. પણ અહીંયા મહંત છે જે સેવા પૂજા કરે છે દરરોજ, તેને પાસેથી આપણે ઇતિહાસ રહેલ છે. તો સૌને પહેલાં તો આપનું નામ જણાવો. મારું નામ જય બિલેશ્વર મહાદેવ. મારું નામ રવિ બાપુ છે ને હું અહીંયા મહંત પરિવારમાંથીને છું. અને આજે અમે વર્ષોથી આજે 7મી 8મી સદીથી આ બિલેશ્વર મહાદેવની સેવા પૂજા અર્ચના કરીએ છીએ. અને આજે બિલેશ્વર મહાદેવ છે એ એક સ્વયંભૂત શિવલિંગ છે, કોઈની સ્થાપના કરેલું નથી. આજે જે મંદિર અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો એ 7મી 8મી સદીમાં બાંધકામ થયેલું છે. ને જે શિવલિંગ છે ને કૃષ્ણ ભગવાન વખતનું છે. સૌ પ્રથમ વાર અહીંયા કૃષ્ણ ભગવાનને પૂજા કરેલી. કૃષ્ણ ભગવાન અહીંયા આપણે 7 માસનું અનુષ્ઠાન પોતે કરે છે. અને બિલેશ્વર મહાદેવની દરરોજની 1.25 લાખ કમળની પૂજા કરે છે. એવી રીતના એના 7 માસ પૂરા થાય છે. અને શ્રી બિલેશ્વર મહાદેવ પ્રસન્ન થઈ અને પોતે એક સુદર્શન ચક્ર ને એક કૃષ્ણ ભગવાનને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપે છે. એવા 2 વરદાન બિલેશ્વર મહાદેવે કૃષ્ણ ભગવાનને આપેલા છે. અને આપણે અહીંયા જે આપણે વંશ પરંપરા ચાલે ને કે આપણે પૂજા કે મતલબ કોઈ તમે આગળ તમે અહીંયા પૂજા અત્યારે કરો તો કોઈ બીજા કરતા એમ કે વંશ પરંપરા તમારા દીકરા અમારા આજે 7મી 8મી સદીથી આવી રીતના જ ચાલે છે. પેઢી દર બદલે ખાલી, પણ અમારી જ પૂજા અહીંયા બિલેશ્વર મહાદેવને સમર્પિત છે. અને આપ વૈષ્ણવ સમાજ? ના, અમે દશનામ ગિરી બાપુ.
અને આપણે આગળ જ્યાં તે કિલેશ્વર મહાદેવનો એટલે એનું નાનું કોઈ આપણે ના, કિલેશ્વર આપણે અહીંયા બાજુમાં થાય છે ને એ પાંડવોની સ્થાપિત કરેલી લિંગ છે ને એ આપણા અહીંથી ને કંઈક 20 કિલોમીટર જેવું થાય છે. મતલબ એ પાંડવો એને આ કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ ભગવાન આપણે જે જૂનું શિવ પુરાણના આધારે આપણે કહીએ ને તો અહીંયા જે શિવલિંગ છે ને સૌ પ્રથમવાર કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થયેલી છે ને જે શાસ્ત્રો એવી રીતના કહે છે કે આ શિવલિંગ છે એ સ્વયંભૂત છે, જમીનમાંથી ઉત્પન્ન થયેલું છે ને 24 ફૂટનું છે. એમાં 19.5 ફૂટ જમીનની અંદર છે ને 4.5 ફૂટ જેવું બારે છે. તો મિત્રો જેટલો બાપુ પાસે ઇતિહાસ હતો એટલો આપણે આપ્યો. બાકી તો કારણ કે આપણો સનાતન ધર્મ છે જે એ તો હજારો વર્ષ પુરાણો છે, સદીઓ પુરાણો છે. જાતો ઇતિહાસ તો કોઈ પાસે નહીં, પણ જેટલો પણ તમે ઇતિહાસ આપણે મળ્યો તે આપણે બાપુ પાસે જ લીધો. ઇતિહાસ દેવા બદલ બાપુ આપનો આભાર. જય બિલેશ્વર. યોજના એની અહીં સ્થાપના છે. એમાં સરજુ બોલાય, પછી સરજુ બોલાય, બધાને હાકર વેચે, રબારી લોકો તંગી લગન સરજુ બોલે, અહીં પડાવ પડતા હોય બધા રબારી બહુ જ અહીં. પછી દૂધ પાય, હાકર વેચે, મોટો ઓછો તંગી લગન રબારી આઈટમ નથી. રબારી લોકો બધા આવે, સરજુ ગાય બોલાય માતાજી કૃષ્ણ ભગવાનની પૂજા કરે. એટલે એમાં એક કમળ અદસ્ય ભગવાનને કરી દીધું. હવે પાણી તો જરૂર પડે, પછી ગંગાજીને આરાધના કરે કે માથું પગથા ત્યાં ભગવાને હાથ પકડી લીધો. તો દોસ્તો, કુદરતના હૃદયમાં બસેલું, પ્રકૃતિના સ્નેહથી ભરેલું એક છુપાયેલું રત્ન મનમોહક બિલેશ્વર મહાદેવ મંદિરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર ફક્ત પૂજા સ્થળ નથી, તે ઇતિહાસ, આધ્યાત્મિકતા અને મનમોહક સુંદરતાનો નમૂનો છે. મિત્રો, હવે મિત્રો, જેમ જેમ તમે મંદિરની નજીક પહોંચો છો તેમ તેમ ત્યાંની જટિલ કોતરણી અને અદ્ભુત સ્થાપત્ય તરત જ દોસ્તો તમારા મનને મોહિત કરી દે છે. મિત્રો, દરેક ખૂણો એક વાર્તા કહે છે, જે સદીઓ જૂની ભક્તિ અને કલાત્મકતાની વાર્તાઓનો પડઘો પાડે છે. મિત્રો, તો દોસ્તો, અહીંનું શાંત વાતાવરણ તમને ચિંતન કરવા અને દિવ્યતા સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે. મિત્રો, લય, પત્ર, મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણને ભરી દે છે. દોસ્તો, જે આધ્યાત્મિકતાથી સમૃદ્ધ વાતાવરણ બનાવે છે. હવે દોસ્તો, આસપાસના લેન્ડસ્કેપનું અવલોકન કરવાનું ભૂલશો નહીં દોસ્તો. અને દોસ્તો, હરિયાળી અને શાંત વાતાવરણ આ સ્થળને ધ્યાનથી મુક્તિ મેળવવા માટે યોગ્ય બનાવે છે. તો દોસ્તો, ભલે તમે આશ્વાસન શોધી રહ્યા હોય કે તેના ઇતિહાસ વિશે ઉત્સુક હો, બિલેશ્વર મહાદેવ મંદિર એક
અનુભવ પ્રદાન કરે છે મિત્રો. તો દોસ્તો, આ પવિત્ર સ્થળના જાદુને ઉજાગર કરવા માટે અમારી સાથે જોડાઓ. જ્યારે દરેક મુલાકાત નવા ખુલાસા અને શાંતિનું વસન આપશે મિત્રો. તો દોસ્તો, આ બિલેશ્વર મહાદેવનો વિડીયો જોવા બદલ આભાર. જો તમને આ સફર ગમતી હોય તો સાહસો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર અવશ્ય કરશો. સાથે જ સનાતન ધનને જન તક પહોંચાડવા માટે પરિચિતો એવં દોસ્તો સાથે વિડીયો શેર કરજો મિત્રો. ફરી મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં લગન આપનો આભાર. થેન્ક યુ દોસ્તો.